રાગ રહી સમાધિ આપણને પેલું આવી ગયો કે સમાધિ વસ્તુ છે આત્મા, એની શક્તિમાંથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના કારણે જે શક્તિની વ્યક્તતા થઈ થોડી, એ તો સમાધિ છે. એ સમાધિ શાસ્ત્રનો વાચ્ય છે અને એ સમાધિ ઔષધિ છે. મોક્ષનો માર્ગ છે બંધને છોડવામાં. પણ તેમાં જેટલો જે રાગ બાકી રહે છે, શુભ ને શુભ, એ સમાધિ છે. આ તો હવાની વાતોની એ દુઃખ છે. સમજદાય? હા, જ્ઞાનીને પણ એ દુઃખ છે. સમાધિનું વેદ જ્ઞાનીને આનંદના સહિતનું દુઃખ વેદન છે. આનંદનું છે ને દુઃખનું બેનું છે. અજ્ઞાનીને એકના દુઃખનું વેદન છે, અસમાધિનું એકનું વેદન છે. કેવળ એને એકનું સમાધિનું વેદન છે. અજ્ઞાનીને એકનો સમાધિ દુઃખનું વેદન છે. સાધક વાળાના આનંદ ને દુઃખનું બે ભેગું મિત્ર વેદન છે. આવી ચીજ છે જ્યાં પ્રત્યક્ષ એને આનંદનો સ્વાદ આવ્યો હોય તો એને દુઃખનું આનંદની હારે દુઃખ મેળવે છે. કે આ દુઃખ ત્રિયંશુને સમ્યક દ્રષ્ટિ થતા એને આટલું બધું જ્ઞાન હોતું નથી, પણ એ આત્માના આનંદ તરફ ઢળીને જે આનંદનો સ્વાદ આવ્યો એટલે એને પ્રતીતમાં આવ્યું કે આ આત્મા આનંદમય છે. સ્વાદ આવ્યો એમ. અને એ સિવાય જરીક રાગ બાકી રહે છે, એ આ આનંદ એ નથી. એટલે એનાથી વિરોધ, ભલે દુઃખ છે એવા શબ્દો નથી એને, પણ વાચના દુઃખને વેદે છે. તેથી આનંદના તરફના પ્રયત્નમાં તત્પર રહીને મુક્તિ કરવા ઈચ્છા છે. ત્રિયંગ પણ સમજાય છે કે આ આનંદ આમ આ બાજુ ઢળીને જે આનંદ આવ્યો અને આ હજી કઈ દુઃખે છે, આ ભલે આનંદ ને દુઃખના શબ્દો ન જાણે પણ એના વેદનને ખબર પડે. તો એ વેદનમાં અંતરમાં જેટલો આનંદ એટલી સમાધિ છે, અને એથી થોડું દુઃખ છે અને એની યારે મેળવીને જોઈએ તો એથી એને આત્મા તરફનો ઘસારો કરી અને એ દુઃખને ટાળવા માંગે. ભલે પછી સંવેગને ફલાણા નામ લેવા આનંદનો ડુંગર અંદર પડ્યો એને પકડ્યો એને. જેમ બરફનો ડુંગર હોય ને પછી ઝરણા અંદરથી વહે, એમ આનંદનો ડુંગર પ્રભુ એ આત્મા. એમ જેને અંતર્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન કર્યું એને સમાધિને આનંદ આવ્યા વિના રહે. અને એ સમાધિની આપણા આગળ જરી આ રાગ છે કે બાબત નામ ન આવડે મને. આ જાતની આ જાત નથી. એથી તેમાંથી ખસી અને સ્વભાવ તરફ ઢળવા, મને ઢળતા ઢળતા પૂર્ણ ત્યાગને રાગ ન થઈ જાય છે. કેવળ થાય તો એ પછી મનુષ્યપણામાં આવે ત્યારે કરે, ત્યાં તો કઈ કેવળ ન થઈ શકે નહીં. પણ એની પ્રતીતમાન છે કે આ સ્વભાવને આમ આ બાજુમાં ઢળતા ઢળતા પૂર્ણ થશે. પૂર્ણ એટલે મોક્ષ. સમજાનું કાંઈ ઈ આંકે છે કે ભૂતથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે તો નિર્વાણ અયત્ન સાધ રહે. છે જ નહીં વસ્તુ એમ કે માનવામાં આવે તો પછી યત્ન સાધ રહ્યું ક્યાં? એને યત્નથી સાધીને પ્રગટ કરવો શક્તિરૂપ સત્વ છે એમ માને તો એને યત્નો સાધથી પર્યાયમાં વ્યક્તતા પ્રગટ કરવાનો પ્રયત્ન રહે.
પણ વસ્તુ જ નથી. જ્યાં એકદમ ઉપડ્યા એકદમ પેલું અહીં લઈ લીધું કે પૂર્ણાનંદનો નાદ પ્રભુ પૂર્ણ છે, એની જેને સમ્યક શ્રદ્ધા જ્ઞાન થયા અને નિરંતર ત્યાં પ્રયત્ન કરે છે, એને પરમપદની પ્રાપ્તિ થયા વિના રહેતી. અસ્થિ પણ આવો ભગવાન છે, તેની પર્યાયમાં અસ્થિ પણ સત્વ પૂર્ણ થયા વિના રહેતું નથી. છોકરાઓના સમજાય એવું છો, નથી સમજાયું નહીં. ધ્યાન રાખવું જોઈએ કે અમે કઈ છોકરાથી બાળક બુદ્ધિ અંદરની રસિકને આવ્યો છે કે નહીં? બધા છોકરાઓ નાના ન સમજાઈને 8 વર્ષના છોકરા કેવું પામ્યા છે. ચક્રવર્તીના દીકરા, તીર્થંકરના પુત્રો, વાણિયાના તો મોટા ભગવાનના પુત્ર, ચક્રવર્તીના પુત્રો 8 વર્ષે કેટલાક હાડી નીકળ્યા. મારો નાથ અહીં બિરાજે છે. માતા એકવાર રજા દે માં. અરે દીકરા, તું શું જાણ્યામાં? માતા, હું જાણતો નથી કે ક્યારે દેહ છૂટશે, પણ દેહ છૂટશે એમ મને ખ્યાલ છે. સમજાણું કાંઈ? દેહ છૂટી જશે, હું રહીશ એકલો. એ એકલો જો દેહ છૂટવા અને પૂર્ણનો આનંદમાં રહીશ ને, એક દેહ છૂટે તો હું આનંદમાં રહી છું. અને દેહ છૂટવા કારણે આત્મા શું છે એનો આનંદનું ભાન ન થયું તો હું દુઃખમાં રહીશ. જેને આત્માના આનંદનો રસ ચાખ્યો છે એ આનંદના રસમાં આગળ જવા માટે માતાને એમ કે બા રજા દે, બા જનેતા તે જન્મ આપ્યો શરીરને, મને નહીં. આવે છે ને પરમાત્મા પ્રકાશમાં ચરણાની યોગમાં આવે છે. આ રીતે આવે છે મા જનેતા શરીરના તે જન્મ આપ્યો નિમિત્ત તરીકે. હું તો આત્મા છું, મને જન્મ કોણ આપે? હું તો મારા સ્વરૂપના સાધવા માટે, અંતરના પ્રયત્ન માટે, ઉગ્રપણે મારો પ્રયત્ન કામ કરે એ માટે હું વનવાસમાં જઈશ. લાદીઓ એને મણિરત્નની લાદીઓ હોય, તમારા પથ્થરની જેવી લાદીઓ ન ત્યાં. એટલે લાદી મણિરત્નની મોટા. હવે આ તો સાધારણ ધૂળના મકાનો, આ તો મણિરત્નમાં ભીંચ્યું, મણિરત્નની નીલમણીની ભીંચ્યું અને હીરાના દો એવા એને હેઠે શું કીધું લાદી. એમાંથી નીકળી મારે જાઉં છું બા. ક્યાં ભાઈ જાય? ભાઈ જાય કે હું જ્યાં છું ત્યાં જાય છે. હું જ્યાં નથી ત્યાંથી નીકળવા માંગુ છું. એને 8 વર્ષે રસ પડે છે અંદરથી. એને વર્ષનું ક્યાં છે? તો નાદીનો છે. અને એટલો આનંદના રસને જોયો છે ને, એ આનંદને માં પ્રયત્ન ઉગ્ર કરવા માટે આ કરે છે. માં રોવે છે. બા રોવું તો રોવે ને એક વાર. એમની આત્માના સાધનમાં જશું, બીજી માં નહીં કરીએ. હવે અમારે બીજી જનેતા નથી. માં તારી છેલ્લો અવતાર, તારો પુત્ર થઈ જશે. એવા અંતરમાં પ્રયત્નમાં તત્પર થઈને જયારે ઉગ્રપણે જયારે રાગનો ત્યાગ થાય છે, ત્યારે તત્પરથી અંદરમાંથી કેવું જ્ઞાન પ્રગટાવીને રહેતો.
સમજાણું કાંઈ? અહીં તો આ વાત છે બાપુ. અહીં સ્વર્ગ મળે, ઢીકણું મળે, ધૂળ મળે, એવા અનંતવાર મજા અનંતવાર કર્યા. શું ચીજ છે ભાઈ? શાશ્વત વસ્તુ મારી છે, તેને હું સાધવા જાઉં છું, એક વાત. અને એ શાશ્વત વસ્તુ નિર્મળપણે છે, અનાદિની, એમ નથી પર્યાયમાં. માટે તેને મલિનતા ટાળવા અને નિર્મળતા પ્રગટ કરવા હું જાઉં છું. આ બે ની વાત છે. એક જણો દૂધથી જીવને માને છે, પૃથ્વી આદિ. એક જણો પવિત્ર તો છે, આત્મા મુક્ત શિવ, સદાશિવ. સદાશિવ કે છે ને, એને પ્રયત્ન રહેતો નથી સદાશિવ. એને બે ખોટા છે. શરીરના પરિત્યાગથી વિશિષ્ટ અવસ્થાની પ્રાપ્તિ યોગ આત્માનો તેના મતમાં તો ભાવ છે. શરીરના ત્યાગ પછી આત્માની પ્રાપ્તિ થાય, આત્મા નથી માનતા ને જુદો, એથી આત્માનો એને અભાવ છે. પણ જેને સત્તા છે, એવો સ્વીકાર થયો છે, એને અંદર પ્રયત્ન કરવાનો વખત રહેશે. સમજાણું કાંઈ? સમાધિ છે ને, અંતર સમાધિ જોઈ છે. આ તો સમાધિ સ્વરૂપ જ પ્રભુ છે. આનંદ શાંતિનો રસ જ આત્મા તો છે. એવી જેને અંતર પ્રતીતને જ્ઞાનમાં ભાષણ છે, એ અંતર પ્રયત્નો નિરંતર કરવા મથે છે. એ પ્રવીણતા છે. ત્યાં આવે છે ને ભાઈ, ત્રણામ યુગમાં મારી અનુભૂતિની હારી હું લેવા માંગુ છું. એમાં છે ત્રણામ યુગ. સ્ત્રીને કે છે, એ આ શરીરને રમાડનારી સ્ત્રી, શરીરને, મને નહીં. હવે તો મારી અનાદિ અનુભૂતિ, આનંદનો અનુભવ, એ અનુભૂતિ પાસે હું જવા માંગુ છું. થોડી સમજાણું કાંઈ છે ને? આપણે સજા માગવામાં બધું ઘણા બહુ છે. ત્રણામી યુગમાં માતા, પિતા, ભાઈઓ અને પત્ની આદિ પાસેથી જાય છે. અને એને એમ કે, એ પત્ની શરીરની રમાડનારી સ્ત્રી રમણી, શરીરને રમવામાં નિમિત્ત પણ ઉતારું એવી રમણી, હવે હું મારા આનંદની અનુભૂતિની રમણીમાં જાઉં છું. મને ક્યાંય બીજે ચેન પડતું નથી હવે. સમજાણું કાંઈ? મારી વૃત્તિ ક્યાંય થમતી નથી બીજે. હવે મારો ભગવાન જ્યાં છે ત્યાં હવે હું તો જવા માંગુ છું. એને વન કે દેશને કારણે કઈ નહીં, તો પોતાનું સ્વરૂપનું સાધવા માટે પછી કામ. આમ તો કહ્યું છે ને કે જ્ઞાનીને સાધક પણ એમ ગ્રસ્તાશ્રમમાં હોય કે વન હોય, એને કઈ વનમાં વધારે સાધન થાય એમ કઈ છે ને, બાર ક્ષેત્રનું કઈ છે. સાંખ્ય મતમાં ભૂત જ એટલે સહજ ભવંતી ભૂત શુદ્ધાત્મ તત્વ, તેમાં ઉત્પન્ન થયેલું તેના સ્વરૂપના સંવેદનપણાથી જેનો આત્મતા પ્રાપ્ત થયો, એવા પ્રકારનું ચિત્ર જો હોય તો નિર્વાણ અયત્ન સાધાય. એટલે ભૂતથી ઉત્પન્ન થયેલો આત્મા હોય તો અયત્ન સાધ મોક્ષ.